યસ્ય સ્વરૂપે તિલલક્ષણાની સ્વભક્તચેતાંસી હરન્તિ યદ્વત યયાંસિ ચાકર્ષમણિ પ્રવેકા ધ્યાયે હરિતમ હૃદિધર્મપુત્રમ ધ્યાયે હરિતમ હૃદિધર્મપુત્રમ. ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવાની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવાની જય. નિષ્કુળાનંદ સ્વામી કાલે આપણને વાત કે એ દેખાડતા હતા ભક્તિ નિધિમાં કે જેમ ભગવાનનો ભક્ત આંકડો જોઈને ઈચ્છા ન રાખે. કેરી છે, આંકડાનું ફળ કેવું હોય જોયું ને, ગામડામાં કેરી જેવું હોય વાંકડું. એમાં આંકડાનું ફળ માની, આંકડાના ફળને કેરી માની લે અને પછી ખાવા બેસે તો ખાય તો શું થાય? ગળું ચાલે અને અંતે મરે પણ ખરો. એમ નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનને મૂકીને જીવાત્મા માયિક પંચ વિષયની આસક્તિ રાખે તો એ પરિસ્થિતિ સર્જાય. મરવાનું તો ચોક્કસ છે, આ લોકમાંથી જવાનું એ તો બધાને ફાઇનલ છે. ભક્તિ કરી એને જવાનું અને ભક્તિ નથી કરી એને જવાનું. પણ ભક્તિ કરી એને એટલો બધો બેનિફિટ છે કે ઠેઠ અક્ષરધામ લગી પહોંચશે. અને જેને ભગવાનની ભક્તિ નથી કરી એ ક્યાં જાય, શું થાય એનો કોઈ નિર્ધાર કે નક્કી નથી. માટે સ્વામી કે બસ ભગવાનનો ભક્ત હંમેશને માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તિ આદરે, ભક્તિ કરે, ભજન કરે. બસ આખો દી રાત્રિ દિવસ ખાતા પીતા નાતા ધોતા સર્વે ક્રિયાને વિશે સ્વામિનારાયણ 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 કર્યા કરે. એમાં સ્વરૂપમાં વૃત્તિ રાખ્યા કરે. વ્યસની હોય, દારૂ બહુ પીતો હોય, એને કેવું પડે તું દારૂ પીજે એમ, સમય થાય ત્યારે પીવાય જાય. મસાલો ખાતો હોય એને કેવું પડે તું મસાલો ખાજે એમ, ના, એને ખવાય જ જાય. એમ જેને ભગવાનમાં પ્રીતિ હોય, જેને હૃદયમાં ભક્તિ પ્રગટી હોય એને કરવી ન પડે, થઈ જાય ઓટોમેટિક. એને થઈ જાય, એને કરવી ન પડે. એનો વ્યસન હોય, જગતના જીવને જગતનું પદાર્થનું જો વ્યસન હોય તો ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિનું, ભગવાનના ભજનનું વ્યસન હોય અને વ્યસન ન પડે તો એ ભગત ન કહેવાય. વ્યસન ન પડે ભગત ન કહેવાય. જેને વ્યસન ન પડે ને કોઈ દી વ્યસની ન કહેવાય. સમજો, જેને વ્યસન ન પડે એને કોઈ દિવસ વ્યસની ન કહેવાય. એમ જેને ભજનનું વ્યસન ન પડે, જેને કરવું ન પડે, થઈ જતું હોય એવું જ્યાં લગી વ્યસન ન પડે ત્યાં લગી એ સમ્યક ભગત ન ગણાય. માટે સ્વામી કે બસ ભગવાન પ્રસન્ન થાય ને એવી રાત્રિ દિવસ ભક્તિ આદરો, લાગી જાવ એમાં રાત્રિ દિવસ. જે પદાર્થ અખંડ રહેવાનું છે, જે પદાર્થ કોઈ ટળવાનું નથી, એવા આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. તો સ્વામી કે એને મૂકી અને જે ટળી જનારું પદાર્થ છે, જે નાશ પામનારું પદાર્થ છે, જે પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિ પ્રલયમાં નાશ થઈ જવાનું છે, એ પ્રકૃતિના કાર્યમાં જીવાત્મા મોહ પામે
શેમાં મોહ પામે? આ દેહ શેનો? ધૂળનો. પદાર્થ શેના? ધૂળના. અરે સ્ત્રીનો દેહ શેનો? તો કે ધૂળનો. ગમે એનું બધું ધૂળમાંથી બનેલું, જીવાત્મા ધૂળમાં જ મોહ પામે. શું મોહ પામવાનું એમાં? પણ જીવાત્માને જન્મો જન્મની ભૂંડી પડેલી વાસના, મહારાજ અંત્યના 14મા વચનામૃતમાં એવું કીધું મહારાજ કે પાપ રૂપ જે વાસના છે ને એ જીવાત્માને ભગવાનમાં હેત થવા દેતી નથી. કઈ પાપરૂપ વાસના? તો કે સ્ત્રીને પુરુષમાં હેત ને પુરુષને સ્ત્રીમાં હેત. એ પાપરૂપ જે વાસના છે ને એ ભગવાનમાં હેત થવા દેતી નથી. ઈ જેદી ટળે ને તેથી એને ભગવાનમાં હેત થાય ને તેથી એને ભક્તિ પ્રગટે. લ્યો, માટે દેખાવની ભક્તિ કરવાથી ક્યારેય ભગવાન રાજી નથી થતા. આપણે લોકોને દેખાડવા માટે ભક્તિ કરી કે હું ભક્તિ કરું તો લોકો જોવે મને. ઘણા કરે હો, હું માળા ફેરવતો એમ આખી વિશીને તો આમ ટટ્ટાર બેસીને તો લોકો મને જોવા જોઈએ. હું દંડવત કરતા હોય તો આમ મારા આમ એવા દંડવત થવા જોઈએ કે આમ બધા કરતા હું શ્રેષ્ઠ દેખાવો જોઈએ, બધા મારી સામું જોવા જોઈએ. આની માટે ઘણા દંડવત કરતા હોય. ઘણા પ્રદક્ષિણા ફરતા હોય તો એવા પ્રદક્ષિણા ફરતા હોય કે જાણે એમ લાગે 120ની સ્પીડે હાઈવે રોડ પર ગાડી થોડી જાય. એટલે ભાઈ, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીને પ્રદક્ષિણા ફરવાની. અને ઘણા દંડવત કરે તો લબુક્યા કરે, નો હરકા હાથ લાંબા કરે, અડધો વાકો અડધો ઉભો થયો કે નો થયો ફટાફટ. પણ ભક્તિનો પ્રકાર એ તો ભક્તિનો પ્રકાર છે. ભક્તિ ન આવડે તો કોઈક પાસેથી શીખવી, કોકને કેવું ભક્તિ કેમ કરાય. બાકી એમને એમ દોડ્યું ન જાવ સિંગલા ઘેટાની ઘોડે. અને ભક્તિ વાળો જ હંમેશને માટે આનંદમાં રહે છે અને એની ઉપર જ ભગવાન પ્રસન્ન થાય છે. એની સ્વામી અહીંયા વાત લખે છે. પ્રસન્ન કરવા ઘણો ઘન શ્યામજી, પ્રસન્ન કરવા ઘણો ઘન શ્યામજી, હે કરો હરિ ભક્તિ અતિ કરી આમજી, કરો હરિ ભક્તિ અતિ હૈયે કરી હામજી, જે ભક્તિ અતિ કાવે નિષ્કામજી, 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 ધર્મ સહિત જે સુખાનું ધામજી, ધર્મ સહિત છે સુખનું ધામજી, હે ધર્મ સહિત છે સુખનું ધામજી, હે ધર્મ સહિત છે સુખનું ધામજી. સ્વામી કે તમે ભક્તિ કરો પણ ધર્મે સહિત કરો, ધર્મ મૂકીને નહીં. ધર્મ મૂકીને જો ભક્તિ કરશો તો ભક્તિનું કોઈ અસ્તિત્વ નહીં રહે. ભક્તિ કેવી? તો કે વીજળી જેવી છે. વીજળી ક્યારે થાય અને ક્યારે જતી રહે એનો કોઈ નિર્ધાર નથી. એમ ભક્તિ પ્રગટે ખરી, પણ પ્રગટ્યા પછી એને સાચવવા માટે ધર્મ અને જ્ઞાન અને વૈરાગીની જરૂર છે. જો આ ત્રણ નો હોય તો મહારાજ વચનામૃતમાં કઈ ભક્તિ ટકતી નથી. આ ત્રણ એના કિનારા છે. હા, ત્રણ એના કિનારા છે. જ્યાં લગી કિનારા ન હોય ત્યાં લગી નદીનું જેમ અસ્તિત્વ ન હોય, એમ ભક્તિને જ્યાં લગી ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય ન હોય તો એ ભક્તિ ભક્તિ નથી, માત્ર દેખાવ છે. માત્ર દેખાવ છે, બસ લોકોને આડંબર છે. અને એ ભક્તિ કરીને કોઈ દી ભગવાન નહીં રીજે. ધર્મ નિયમને મૂકી અને કોઈ ભક્તિ કરે તો એને કેમ ભક્તિ ગણાય? એને કેમ ભગવાનમાં હેત કેવું? હે,
પ્રીતિનું લક્ષણ હું મહારાજે પ્રથમના 44માં વચનામૃતમાં પ્રીતિનું લક્ષણ દેખાડ્યું. મહારાજ કે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં, એ જ પ્રીતિનું લક્ષણ છે. પ્રીતિ માને ભક્તિ, ભક્તિ માને પ્રીતિ, હેત, પ્રેમ. તો પોતાના ઈષ્ટદેવની જે આજ્ઞા એને લોપે તો સમજી લેવાનું કે મારામાં ભગવાનની ભક્તિ નથી. હું હોઉં તોય ભલે ને તમે હોવ તોય ભલે. જેટલી ભગવાનની આજ્ઞા લોપાણી એટલી ભગવાનની ભક્તિ એના હૃદયમાં ઓછી છે. તો આપણે આપણા આત્માની દ્રષ્ટિ માંડીએ, હૈયા ઉપર હાથ મૂકીએ, આપણે કેટલી ભક્તિ કરીએ છીએ. અને એકાંતિક ભક્ત એની એને જ વ્યાખ્યા કરી કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 4 ગુણ સંપન્ન હોય ને એને જ એકાંતિક કહેવાય. માટે અહીંયા સ્વામી કહે છે બસ ધર્મે સહિત નિષ્કામ ભક્તિ કરો. ભક્તિની કોઈ પ્રકારની ભક્ત કોઈ પ્રકારની આશા ન રાખે, અને આશા રાખે તો સકામ. હવે ભક્તનું અહીંયા વર્ણન કરે. ભક્ત કેવો હોય, ભક્ત કેવો હોય એનું વર્ણન આબેહૂબ નિષ્ફળાન સ્વામી કરે. આમાં જરીક આપણે ડોક્યું કરજી. તમે હું હોવ કે આ માયલું મારામાં છે કે કાંઈક બીજું છે? આ માયલું મારામાં છે કે કાંઈ બીજું ઘરી ગયું છે અંદર? કારણ કે ઓલા માછીમાર હોય ને, માછલા મારવા માટે જાળ નાખે તો પછી એમાં કચરો ભરાય તો કચરો વી આવે ને જાળમાં. એમ આપણા સંસારમાં ધુબકો તો માર્યો છે, આ બધું હમેટું તો છે, પણ આમાં હકીકતમાં ભક્તિ જ છે કે કાંઈક બીજું અંદર ઘરી ગયું છે? આમાં બીજું કઈ ઘરી ગયું? આમાં લક્ષણ આવે એવા લક્ષણ આપણામાં છે કે નહીં? નિત્ય તપાસ કરી આપ. ધામ સર્વેષુ ધર્મ સોથી ભક્તિ અતિ ભક્ત કરે. ધામ સર્વેષુ ધર્મ સોથી ભક્તિ અતિ ભક્ત કરે. તેને તોલે ત્રિલોકમાહી સમજવું જવું નહીં સારી. તેને તોલે ત્રિલોકમાહી સમજી જુઓ નહીં નિસરે. તેની તોલે ત્રિલોકમાહી સમજી જુઓ નહીં નિસરે. તેને તોલે ત્રિલોકમાહી સમજી જુઓ નહીં નિસરે. સ્વામી લખે ધર્મ સહિત જે ભક્તિ છે ને એનથી જે તમારે પ્રાપ્તિ કરવીની મળશે. ધર્મ મૂકીને ભક્તિ કરશો તો કાંઈ નહીં નીકળે. વિંધ્યા ગાયને કદાચ તમે આખી જિંદગી એને નિરણ નાખો ને ખાણ નાખો, પણ કોઈ દી દૂધ આપે ખરી? ન આપે. એમ ધર્મ રહિત ભક્તિ કોઈ દી ભગવાન લગી ન પહોંચાડે. સ્વામી બીજું દ્રષ્ટાંત આપે. સ્વામી કે માની લો કે બકરાને 4 આંચળ હોય કે 2 હોય? 2 હોય, પણ આમ 4 ગણાય. 2 પાછલા 2 પગ પા હોય ને 2 ગળે હોય. ગળે ઓલા લટકતા હોય ને, કદાચ એને દોયા કરો તો કઈ દૂધ આવે આખી જિંદગી? એમ ધર્મ વિહોણી ભક્તિ કોઈ દિવસ અક્ષરધામ ને સ્વામી કે નહીં અપાવે. માટે સ્વામી કે ધર્મ સહિત ભક્તિ કરો. હે જેણે આ લોક સુખની આશા મેલી, પરલોક સુખ પણ પર હર્યું. જેણે લોક સુખની આશા મેલી, પરલોક સુખ પણ પર હર્યા. આ લોકના સુખની આશા ત્યાગ કરી દીધી. ભક્તનું લક્ષણ દેખાડે ભક્ત કેવો હોય. તો આપણે કેટલો ત્યાગ કર્યો પદાર્થ માત્રનો, વિષય ભોગ માત્રનો કેટલો ત્યાગ કર્યો. અહીંયા સ્વામી કહે છે ભક્ત લોક સુખની આશા મેલી અને પરલોક સુખ પણ પરહર્યા. સ્વર્ગાદિકના સુખનો પણ ત્યાગ કર્યો. હવે અહીંયા દેશી ભાષામાં જો શબ્દ વાપરું તો કહું, અહીંયા ગાંગલી ઘાસણ જેવું ન છૂટતો હોય તો સ્વર્ગની અપસરાઓ ક્યાંથી છૂટશે? હે, સ્વર્ગમાં તો મોટો વૈભવ વિલાસ અપસરાઓ ત્યાં ક્યાં થાય તાણ છે. આ લોકના વૈભવ ન છૂટતા હોય તો સામ્ય રૂપ એવી જે માયા મહારાજ વચનામૃતમાં કહે એને છોડવી બહુ કઠણ છે. સ્વર્ગાદિકના સુખ છોડવા બહુ કઠણ છે.
માટે સ્વામી કે ભગવાનનો ભક્ત આ લોકના સુખમાં ક્યાંય પ્રીતિ નો બંધાય. જેને ભગવાનમાં પ્રીતિ લાગી. અરે હમણાં જ મીરાબાઈ નું જીવન કોણ વાંચતો હતો. મીરાબાઈ ના જીવનમાં જબર ઘટના લખી. મીરાબાઈ પરણી અને મેવાડના રાણી બન્યા. આમાં તો ઘરના રાણા કોઈ નહીં હોય, ન્યાય નહીં હાલતો હોય. કાલનો પમદીનો ઇતિહાસ કહું તમને. ક્યાં ગયો તરુણ ને સંધી? એ કેતા હતા એ કે અહીંયા બહાર હોટલે એક સ્ત્રી બેઠેલી 4 વાગ્યાની, બપોરે 4 વાગ્યાની હોટલે સ્ત્રી બેઠેલી, તે રાતે 10-11 વાગ્યા તોય બેઠી. એટલે ભગત ને દઈ આવી કે કાંઈ બે માણસ ડખો થયો છે, એને વળી ક્યાંક સાંભળ્યું છે. એટલે ઓલા ને તરુણ ને કીધું ગોદડું આપજે બહાર. અને એમાં બરોબર 10-11 વાગે ઓલો મનાવતો હતો, રોતો રોતો મનાવતો હતો. એ કે હે માતાજી તમે ઘેરે આવો, તમે કયો તો અલગ ફ્લેટ લઈ લો, તમે કયો તો મા બાપ થી દૂર થઈ જાય, તમે કયો એમ કરો પણ તમે આવો. આ કેની ભક્તિ છે આને? હે આને કેની ભક્તિ? કઠણ છે હો જીવને. માયા મૂકવી બહુ કઠણ છે. એ પ્રમતિનો જ કિસ્સો હો, આ મંદિર આંગણેનો કઠણ છે. જીવને વાસના છોડવી તો ભયંકર છે. તરુણ જોવા ગયો, ડોક્યો કાઢીને જોવા. ઈ નો ઓલો સંજય કે કેમ છે? સંજય લગ્ન કરવા? એ કે હવે નહીં, મરી જાવ તો કે ઈ નો કરું. શું વાંધો હતો ને? કે ના રે, એ ધંધો જ કોણ કરે? આમ હાજીજી કરવાની જિંદગી પર્યંત. વગર ફજ્જાનો નોકર એટલે ધણી, સમજાય? વગર ફજ્જાનો નોકર એટલે ઘરવાળો. બસ આખી જિંદગી મહેનત કરવાની, આખી જિંદગી કમાઈને દેવાનું, પણ અંદરથી કાંઈ ન નીકળે. તોય છેલ્લે એમ કે તમારા ભાઈને ક્યાં કઈ ખબર પડે? એટલે તને આટલું બધું આપ્યું તો ખબર નથી પડતી. એ મીરાબાઈ ના જીવન કવનમાં લખાણું. મીરાબાઈ પગમાં ઘૂઘરા બાંધી અને નિત્ય સંતોની સાથે નાચગાન કરતી ને ભગવાનને રીઝવતી. કૃષ્ણ 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 એમ રીત રાત્રે જીવન રટન કરતી. એની નણંદ આવી એક વખત, અને નણંદે આવીને કીધું કે બાઈ મીરા, તો આમ પગમાં ઘૂંઘરા બાંધી અને તું કોઈ પર સંતની સાથે તું નાચે છે તો એમ કાંઈ તારો કલેશ નહીં ટળે અને એમ તને સુખ નહીં મળે. તારે સુખ લેવું હોય ને તો આ સંતનો સમાગમ છોડ. આ જગતના કુસંગીના શબ્દ. તો આ સંતનો સમાગમ છોડ અને રાણો કે એમ કરતો તને સુખ થાય. ત્યારે મીરાબાઈ કે નણંદ સાંભળી લ્યો, રાણાને કહી દેજો ઉત્પાત ત્યારે મળશે કે રાણો જયારે પગની અંદર ઘૂઘરા બાંધી અને સંતની સભામાં આવીને જેથી નૃત્ય કરશે ને તેથી આ મીરાણે ને રાણાને શાંતિ થાય. એની વગર શાંતિ નહીં થાય. આને કહેવાય ભગત. જેને આલોકના સુખને ત્યાગ્યા અને પરલોકના સુખનો ત્યાગ કર્યો. કાંઈ ન જોઈએ કે ભગવાન જોઈએ. માટે સ્વામી લખે, હે જેણે આલોક સુખની આશા મેલી, પરલોક સુખ પણ હર્યા. જેણે આલોક સુખની આશા મેલી, પરલોક સુખ પણ હર્યા. એક ભક્તિ એવી ભગવાનની વિષય સુખ વિશેષમાં કર્યા. એક ભક્તિ ભાવી ભગવાનની વિષય સુખ વિશેષમ કર્યા. જેને ભગવાનની ભક્તિ ભાવી એને જગતના સુખ વિષ જેવા થઈ ગયા, ઝેર જેવા થઈ ગયા. દૂધપાક બહુ સરસ સારો દેખાતો હોય હે, અને હલાવીને ઘાટો કર્યો હોય તમારે, આમ હળી ઉભી રહે ને એવો, અને આમ તમારે આમ દૂધપાકની આસક્તિ બહુ હોય અને 2 દિવસનો ભૂખ્યો હોય ને સામે તપેલું ભરીને દૂધપાક આવે, પણ આપણે નજર આમ ઈચ્છા તો બહુ થાય છે ધોળી સી દૂધપાક પીવા, અને એ સમયે સર્પનું ઝેર અંદર પડે તો ભાવે, ઈચ્છા થાય. એમ ભગવાનના ભક્તને ભગવાન વગર જેમ સર્પનું ઝેર પડ્યું દૂધપાકમાં ને ઝેર થઈ ગયું, એમ જગતના સુખ એને ઝેર જેવા લાગવા. તાપસ ગામની ગોદાવરીબાઈ, નાનપણથી જેના લગ્ન થઈ ગયેલા, એ ગોદાવરી એની માં કહે છે કે બેટા સાંભળ, હવે તારા સાસરેથી તને તેડું આવવાનું ફક્ત 1 મહિનો બાકી છે ભાઈ. તારે જે કાંઈ લઈ જવું એ બોલ, તો તારે જે કાંઈ કરવું એ કે.
ત્યારે ગોદાવરીબાઈ કહે છે કે માં સાંભળ, મને ભગવાન સ્વામિનારાયણના એકાંતિક સાંખ્યોગી બેન એવા જીવબા, લાડુબા, રાજબા, અમરીબા, અમુલાબા એનો યોગ થયા પછી હવે મને સંસારના સુખ મારે નથી જોતા, માં નથી જોતા મારે. અરે બેટા શું બોલે, તારું લગ્ન થઈ ગયું છે, તને તેડવા આવવાની ફક્ત 1 મહિનાની વાર છે. માં 1 મહિનાની વાર ભલે હોય પણ મારે નથી જોતી, મારે લગ્ન નથી કરવા, મારે ત્યાં નથી જવું. બેટા તો શું કરવું, બસ મારે જીવબા, લાડુબા ભેગું રહીને મહારાજની ભક્તિ કરવી છે. મારે મહારાજમાં પ્રેમ કરવો. એની માએ ખૂબ સમજાવી, એના પિતાએ ખૂબ ગોદાવરીબાઈને સમજાવ્યા, પણ ગોદાવરીબાઈ ન માન્યા. ત્યારે એના પિતાજી વેલડું જોડીને ગઢપુર મૂકી ગયા. ગઢપુર નિત્ય મહારાજના સુખે સુખિયા બન્યા છે. અને આ બાજુ 1 મહિનાને અંતે એના સસરા પક્ષના તેડવા આવ્યા. કીધું મારી ગોદાવરી, તો કે તમારી ગોદાવરી તો અહીં છે ને, ક્યાં ગઈ? તો કે તો ગરડા ગઈ છે. અરે તમને કીધું તું મહિનાથી પછી તેડવા આવશું, તમે એને ગરડા કેમ રાખી? તમારે બોલાવી લેવી હતી ને. તો કે સાંભળો, હવે ગોદાવરી તમારી નથી ને અમારી નથી, એ તો હવે ભગવાનમાં થઈ ગઈ, લાગી ગઈ, એ નહીં હવે તમારા હાથમાં આવે. અરે અમે અને અમારી દીકરાની હોવ અને ભગવો ભેગ ધારણ કરીને સ્વામિનારાયણની ઘેરે હાલી જાય તો અમારું કુળ લજાય. તો ગોદાવરીબાઈના પિતા કહે તો સાંભળો, તમારી ઈચ્છા હોય તો ત્યાંથી તેડી આવો, જાઓ. ગોદાવરીબાઈને ગઢપુરની અંદર એના સસરા પક્ષના તેડવા આવ્યા. સાસુ, એના કાકીજી સાહુ, એના મામીજી, એના ફઈજી, એના ફુવાજી, એના મામાજી, બધા સગા સંબંધી તેડવા આવ્યા. આવીને મહારાજની સામે ઉભા રહ્યા. મહારાજને કે સ્વામિનારાયણ, અમારી ગોદાવરી ક્યાં? મહારાજ કે કોણ ગોદાવરી? તો કે અહીંયા 15-20 દિવસ અમારી ગોદાવરીબાઈ આવી છે તાપસ ગામની. મહારાજ કે અમને ખબર નથી. જીવબા, લાડુબાને બૂમ પાડી આવ્યા, એને કીધું કે કોઈ તાપસ ગામની ગોદાવરી આવી છે? મહારાજ એક સ્ત્રી ભક્ત આવ્યા છે, રોજ ભજન કરે અને તમારા સ્વરૂપને વિશે બહુ હેતવાળા છે. મહારાજ કે બોલાવો. પૂછું નામ છે, બોલાવ્યું. કીધું કે આ નામ છે ને આ ગામ છે. મહારાજ કે આ તમને તમારા સસરાના પક્ષના તમને તેડવા આવ્યા. મહારાજ એ ભલે તેડવા આવ્યા પણ મારે નથી જવું. મારા સંસારના સુખ તો મને વિષ જેવા થયા, હવે મને એમાં હેત થાય એમ નથી, મને નથી ગળા હેઠા ઉતરે મહારાજ. પણ મહારાજ કે તેડવા આવ્યાનું શું કરશું? મારા તેડવા જેમ આવ્યા એમ પાછા જતા રહે. ત્યારે એના સસરા પક્ષના કે સાંભળી લો સ્વામિનારાયણ, જો ગોદાવરીબાઈ ન આવી તો આ ગઢપુર ની અંદર ઉત્પાત થાય, ઝઘડો થાય. ત્યારે મહારાજ કે ગોદાવરી તારે જાવું પડશે, જાવું પડશે એટલો શબ્દ કીધો. અને એમ થયું ગોદાવરી બાને, ઓહો અનંત કોટી બ્રહ્માંડના ધણી, મારા પ્રિય તમે મને જાકારો આપ્યો, મારા ઈષ્ટદેવે મને જાકારો આપ્યો. એમ કહીને ત્યાંથી ડગલું પડી જાય, આગળ હાલ્યા. હાલતા 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 હજી ત્યાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ પહોંચ્યા, ત્યાં તો ભૂહદે હેઠા પડી ગયા. એના સાસુ બધા ટોળે વળી ગયા. ગોદાવરીને ક્યાંક થયું, ગોદાવરીને ક્યાંક થયું, શું થયું તપાસ કરો. વૈદ્યને બોલાવ્યા, હકીમને બોલાવ્યા, પણ ગોદાવરીમાં કાંઈ દેહમાં કાંઈ પ્રાણ જોવા ન મળ્યો. કરે શરીર કાળું મેષ જેવું થઈ ગયું, લોહી જામી ગયું. ભગવાન સ્વામિનારાયણ ધૂતકારી તો એક ઝાકારો આપ્યો, ત્યાં મારા ઈષ્ટદેવ મને ઝાકારો આપ્યો. અને કોઈએ કીધું એક કામ કરો, તમારે જોઈને જીવતી કરવી તો સ્વામિનારાયણને બોલાવો. મહારાજને બોલાવ્યા. મહારાજ આવ્યા ને આંખ પોળી કરીને જોયું. મહારાજ એમાંથી જીવ કાઢીને અક્ષરધામમાં મોકલી દીધો. મહારાજ કે અમારું હતું અમે લઈ લીધું, તમે તમારું લઈ જાઓ, જાઓ. આને કહેવાય સંસારના સુખ વિષ કર્યા. એક અનંત કોટી બ્રહ્માંડનો ધણી સંસારમાં જોડે તો દેહ પડી જાય, પણ સંસારના ભોગ સુખની મનમાં ઈચ્છા ન પ્રગટે. માટે નિષ્કળાન સામે લખે, હે જેણે પંચ વિષય સુખ પ્રીત તોડી, જોડી પ્રીત ભક્તિ કરવા. જેણે પંચ વિષય સુપ્રીત તોડી,
જોડી પ્રીત ભક્તિ કરવા. તજી મમત તન માનની તેને રહી કહો કે ની પરવા. તજી મમત તન મનની તેને રહી કહો કે ની પરવા. એને કોની પરવા હોય? એ ગોદાવરીબાઈ ને કોની પરવા હતી? એ મીરાને કોની પરવા હતી? એ જીવબા, લાડુબા, પર્વતભાઈ, દાદા ખાચર, ભીમભાઈ કોની પરવા હતી જગતની? એને કોની આબરૂ રાખી? અને આપણે સત્સંગમાં આવવું હોય તો કે ના, પેલા સંબંધી ને જવું પડશે. કેમ ન કરે? એને ખોટું લાગશે. એટલે અહીંયા અનંત કોટી બ્રહ્માંડના ધણીને ખોટું લાગે એ તને નથી દેખાતું. અને ઓલો 3 ફજ્યાનો સંબંધી, અને તારે જરૂર હતી તેથી તને કાંઈ સાથ નહોતો આપ્યો, અને અત્યારે તારે એને રાજી કરવા જવું. ભગવાન નારાજ થાય પોહાય, પણ જગત નારાજ થાય ની આ જીવને નથી પોહાતું. બોલ, નથી ભક્તિ ભાવી, એને નથી હરિભગજનમાં પ્રીતિ લાગી, કે નથી જેને ભગવાનમાં હેત થયું એનું કારણ છે. માટે સ્વામી કહે છે, જેને પંચ વિષયથી પ્રીતિ તૂટી ગઈ, જેને એક ભક્તિમાં રસ મનાણો, જેને જગતની મમતા તૂટી ગઈ, હે તન મનની પ્રીતિ જેને તૂટી ગઈ, સ્વામી કે એને કેની પરવા? એને કોની લોકલાજ નડે? એ જિંદાવદરના રામબાઈ માંડવાની અંદર 4 ફેરા ફરતા હતા, અને ફેરા ફરતા ફરતા 4થા ફેરો ફરી રહ્યા, અને પોતાને ઘૂમટો ઉગાડી નાકમાંથી ને કાનમાંથી ને હાથમાંથી ને પગમાંથી ને બધેથી કાઢી, અને એના ધણીને કે લે ભાઈ, આ મારા તરફથી તને હાથ ઘરણું. અલૈયા કાજર કે બેટા શું બોલે? જગત મને હું કે? તો કે પિતાજી, જગતની ફિકર મત કરો. જગત અને ભગત ને કોઈ દી ભેગું નથી ને થવાનું પણ નથી. પિતાજી જેને ભગવાન ભજવા હોય ને એને આમ જ હોય. એને જગતનો રિશ્તો ન હોય, એને જગતનો નાતો ન હોય, એને ધણી હોય તો ધણી શું? આવા ધણી તો કેટલાય કર્યા, અનંત જન્મો લગી કર્યા, તો હજી અંત ન આવ્યો. અને આ જન્મે પિતાજી હજી હું ધણી બીજો કરું તો હજી મારો અંત કેતી આવે? હવે તો મારે એક ભગવાનને આરાધના કરવી છે. ભગવાને કીધું તું પરણીને ભગવાન ભજવા, ભજી લીધા. પરણાઈ ગયું. ગોર બાપા પરણાણું ને તો કે આ પરણાઈ ગયું. પણ મહારાજે એમ નથી કીધું કે તું સંસાર માંડજે, ખાલી પરણવાની જ વાત કરી હતી. 4 ફેરાને પિતાજી ફરાઈ ગયા. આને કોની આબરૂ? કોની લોકલાજ? આને ભક્તિ કહેવાય. માટે સ્વામી આયા લખે, એ રાજી કો રાજીએ કોઈને નવ વણ સે સુધરવાતા. રાજી કો રાજીએ કોઈને નવ વણ સે સુધરે વાત. નથી એથી સુખ મળવા ટળવા જોઈએ હરી રાજી રળિયાત. નથી એથી સુખ મળવા ટળવા જોઈએ હરી રાજી રળિયાત. જગત ને રાજી થવું હોય થાય, ન થવું હોય કઈ. કદાચ જગત રાજી થાય તો શું આપશે? શું આપશે? 1 મકાન, 2 મકાન, 1 ગાડી, અને નહીં મળતું હોય તો કોક પરણાઈ દે. આથી વિશે શું આપશે? હે એ આપ્યા પછી એમાં સુખ છે ખરું? અને જો એમાં સુખ હોય રાજની અંદર તો મહારાજ વચનામૃતમાં કહે કે સ્વયંભૂ મનુ રાજા આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજા હોવા છતાં રાજમાં સુખ નહોતું તો રાજ મૂકીને જંગલમાં જઈને શા માટે ભગવાનની ભક્તિ કરે? અને જો સ્ત્રીમાં સુખ હોય તો ચિત્રકેતુ રાજાને 1 કરોડ સ્ત્રી હતી, જેટલી મુંબઈમાં વસ્તી ને એટલી. જો એમાં સુખ હોય તો એ સ્ત્રીનો ત્યાગ કરીને શુક્રવાર જંગલમાં જઈને ભગવાનનું ભજન કરે. ભરતુહરીને 1600 રાણી હતી, 1600 નો ત્યાગ કરી શુક્રવાર જંગલમાં જઈને ભગવાનનું ભજન કરે. જો એમાં સુખ હોય તો. ચિત્રકેતુને કદાચ રાણીઓને દીકરા નહોતા એટલે એમ થાય કે દીકરા નહોતા કંટાળીને જતો રહ્યો. પણ ભરતુહરીને કોઈ રાણીને 2, કોઈને 5, કોઈને 7, કોઈને 10 એટલા હતા તો મૂકીને હાલી નીકળ્યો. એમાં ક્યાંય પ્રીતિ નથી, એમાં ક્યાંય સુખ નથી. હે રાજી કુરાજી પે કદાચ જગત રાજી થાય શું આપવાનું છે? ભગવાન રાજી થાય ને તો અખંડ સુખ આપી દે. પણ આ જીવાત્માને જગતને રાજી કરવાનું બહુ તાણ. ભગવાનને રાજી કરવા નથી તાણ. આપણે આપણા આત્મા ઉપર હાથ મૂકીએ
કે આપણને જેવું ભગવાનને રાજી કરવાનું તાન છે એટલું જગતને છે, કે જગતને છે એથી વધારે ભગવાનને છે? રાજી કરવાનું શેમાં તાન છે? હે? નિત્ય તપાસ કરી. પણ સ્વામી કે એનાથી કોઈ દિવસ કાંઈ નહીં મળે. પરબ્રહ્મને પ્રસન્ન કરવા કરે ભક્તિ મહાત્મે સહિતા. પરબ્રહ્મને પ્રસન્ન કરવા કરે ભક્તિ મહાત્મયે સહિત. હરિ દ્રઢ ટેક એક અંતર તે ફરે નહીં કોઈ રીતા. દરિદ્ર ટેક એક અંતરે તે ફરે નહીં કોઈ રીત. બસ ભગવાનને પ્રસન્ન કરે મહાત્મે છે જો ભક્તિ કરે તો દ્રઢ ટેક રાખે, પણ કોઈ દી એનું મન ફરે નહીં ભગવાન વગર.